વડોદરા શહેરની લાલબાગ રેલવે ઓવરબ્રિજને રીસર્ફેસિંગની કામગીરીને લઈને આવતીકાલથી તબક્કાવાર બંધ કરવામાં આવી છે. વડોદરા શહેરના લાલબાગ રેલવે ઓવરબ્રિજ ઉપર રીસર્ફેસિંગની કામગીરી ચાલુ છે, ત્યારે રેલવે બ્રિજને તબક્કાવાર બંધ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. આ કામગીરી દરમિયાન લાલબાગ રેલવે બ્રિજ ઉપરથી અવરજવર કરતા વાહનોને અકસ્માત થવાની સંભાવના તેમજ શહેરીજનોને અગવડતા ન પડે તેમજ ટ્રાફિક સુચારુ રીતે ચાલે તે હેતુથી શહેર પોલીસ કમિશનરે વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા અંગેનું જાહેરનામું બહાર પાડ્યું છે, જેમાં 23 મેથી 6 જૂન સુધી અથવા લાલબાગ બ્રિજને તબક્કાવાર બંધ રાખીને ટ્રાફિક ડાયવર્ઝન તેમજ પ્રતિબંધિત રસ્તાની વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત મોતીબાગ તોપથી લાલબાગ બ્રિજ ઉપર થઈ શ્રેયસ સ્કૂલ 3 રસ્તા તરફ અવરજવર કરતા તેમજ શ્રેયસ સ્કૂલ 3 રસ્તાથી લાલબાગ બ્રિજ ઉપર થઈ મોતીબાગ તોપ અવરજવર કરતા 4 વ્હીલર 3 વ્હીલર તેમજ 2 વ્હીલર વાહનો માટે આ રૂટ પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે સુસેન સર્કલથી લાલબાગ બ્રિજ તરફ અવરજવરનો રસ્તો ભારદારી વાહનો અને એસટી બસો માટે પ્રતિબંધિત જાહેર કરવામાં આવ્યો છે. હવે આ તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરવામાં આવી છે.